નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 ની અંદર ગણિતમાં પ્રકરણ 1-2 કે જે પૂર્ણ સંખ્યાઓ છે એની અંદર લેક્ચર 2માં આપણે સ્વાધ્યાય 2.1 ની ચર્ચા કરવાની છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો છે એ ચોપડી જોડે રાખી અને બેસશે. તો અહીં આપણે જોઈ શકો છો કે પહેલો પ્રશ્ન એવો છે કે 10,999ની પછી આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ કીધી છે. તો પછીની સંખ્યાઓ શોધવી હોય તો એક એક સંખ્યા આપણે શું કરતો જવું, ઉમેરતા જવું પડે. તો પહેલી જે સંખ્યા મળશે આપણને 10,999માં 1 ઉમેરીએ એટલે કઈ મળે આપણને? 11,000 આપણને મળે. કારણ કે 999માં 1 ઉમેરો 10,999માં એટલે 11,000 આપણને મળશે. બીજી સંખ્યા આપણે શોધવી હોય તો 11,000માં પછી આપણે 1 ઉમેરવાની, પાછી 11,000 છે એમાં 1 ઉમેરો એટલે આપણને શું મળે? 11,001. ત્રીજી સંખ્યા શોધવી હોય તો 11,001માં આપણે 1 ઉમેરવાનો છે એટલે 11,002. તો આ રીતે આપણને એના પછી એટલે કે 10,999ની પછીની તરત જ સંખ્યાઓ છે એ 11,000, 11,001 અને 11,002 એટલે કે ક્રમશઃ જે જવાબ આવે છે એમાં એક એક ઉમેરતા જઈએ તો આપણને ક્રમશઃ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ મળે છે. એ જ રીતે બીજો પ્રશ્ન છે કે 10,001ના પહેલાં આવતી સંખ્યાઓ લખવાની છે. તો પહેલાં આવતી સંખ્યાઓ લખ્યો તો આપણે ક્રમશઃ એક એક શું કરતા જવાનું? બાદ કરતા જવાનું. એટલે પહેલી જે સંખ્યા આપણે કહીએ તો 10,001 છે એમાંથી 1 બાદ કરો એટલે આપણને શું મળે? 10,000 મળે. બરાબર. બીજી સંખ્યા શોધવી હોય તો 10,000માંથી આપણે 1 બાદ કરવાનો. તો 10,000માંથી 1 બાદ કરો એટલે કેટલા મળે આપણને? 9,999. અને ત્રીજી સંખ્યા મેળવવી હોય તો 9,999 છે એમાંથી 1 બાદ કરો એટલે આપણને 9,998 મળે છે. તો આ રીતે એના પહેલાંની આના જે પહેલાં જે સંખ્યા હોય ને એ તરત તો પહેલાંની સંખ્યા શોધવા માટે ક્રમશઃ એક એક આપણે બાદ કરતા જઈએ એટલે આપણને જવાબ મળે છે. એ જ રીતે ત્રીજો પ્રશ્ન છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય? તો 0થી. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ હશે? 0. તો 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો આ રીતે આપણે આ બધા જ પ્રશ્નો છે યાદ રાખવાના છે. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ આગળ કે ભાઈ ચોથો પ્રશ્ન એવો છે કે સંખ્યાઓ 32 અને 53 વચ્ચે આવતી, 32 અને 53ની વચ્ચે આવતી કઈ સંખ્યાઓ કીધી છે આપણને? પૂર્ણ સંખ્યાઓ. વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો 32 અને 53ની વચ્ચે આવે એટલે 33થી શરૂ થાય એટલે 33, 34, 35, 36, 37થી ક્યાં સુધી? છેક 52 સુધી આપણે લખવી પડે. બરાબર ને? પછી આગળ ન આવે કારણ કે આ બંને વચ્ચેની કીધી છે એ બે સંખ્યાઓ લેવાની નથી. તો એ બે વચ્ચેની જેટલી પણ સંખ્યાઓ આવે એ બધી આપણે લખવી પડે. પછીનો જે પાંચમો પ્રશ્ન છે કે નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યાઓ લખો. આપણે શું કરવાનું છે કે તરત પછી આવતી સંખ્યાઓ. તો તરત પછી આવતી સંખ્યાઓમાં આપણે જોઈએ તો પહેલી જે સંખ્યા આપી છે કે ભાઈ 2,44,701. બરાબર ને? આ રીતે આપણને આપી છે કે 244,0,701. બરાબર. તો આને આપણે આના પછીની સંખ્યા કઈ હશે? આના પછી તરત આવતી હોય તો 1 ઉમેર દેવાનો. તો આના પછીની સંખ્યા કઈ થવાની? તો આની અંદર 1 ઉમેરી દો એટલે કેટલા થશે? 0,702. એ જ રીતે બીજી રકમ આપણને આપેલી છે કે 100,199. બરાબર ને? 10,01,99. તો જોઈએ આના પછીની સંખ્યા કઈ થશે? તો 1 આની અંદર ઉમેર દેવાનો. તો 1 ઉમેરો એટલે 0, 0 અને 1 આવી જશે એટલે 2 એટલે 200 થઈ જવાના. બરાબર. એટલે આ એના પછીની સંખ્યા થશે. ત્રીજી જે સંખ્યા છે આપણે પછીની કીધી છે એટલે 1 ઉમેરતા જવાનું છે. બરાબર. એ રીતે તમે સી અને ડી તમે જાતે સંખ્યા લખી શકશો. બરાબર ને? તો ત્યાર પછી આપણે હવે
છઠ્ઠો પ્રશ્ન છે એ જોઈએ આપણે કે છઠ્ઠા પ્રશ્નમાં શું કહેવા માગે છે. તો છઠ્ઠો પ્રશ્ન એવો છે કે તરત પહેલાંની સંખ્યા, તરત પહેલાંની સંખ્યા. તો આપણે અભ્યાસ કરી ગયા કે તરત પહેલાંની સંખ્યામાં એટલે આપણે બાદ કરવાનો છે, એટલે તરત પહેલાંની સંખ્યા એટલે 94. તો 94ની તરત પહેલાંની સંખ્યા કઈ થવાની? તો 94 - 1 એટલે 93. 1 બાદ કરતા જાઓ એટલે એના પહેલાંની સંખ્યા આપણને મળે 1000. તો 10,000 છે, સોરી 10,000. તો એના પહેલાંની સંખ્યા શું થશે? 10,000 - 1 કરો એટલે આપણને કયા મળે? 9,999. બરાબર. પછી આપણને આપ્યું છે કે 20,08,090. બરાબર ને? તો આમાં પણ આપણે એના પછીની સંખ્યા કીધી છે તો +1 કરી દઈએ એટલે 90 ને કેટલા થઈ જશે? બાદ કરવાનું, સોરી 89 થઈ જશે. બરાબર ને? એટલે કે 20,08,089. બરાબર ને? 1 બાદ કરવા દેવાનું એટલે એના પહેલાંની સંખ્યા આપણને મળે. તો બાકીની 2 સંખ્યાઓ છે એ તમે તમારી જાતે શોધી શકો છો. તો આ રીતે તરત પહેલાંની અને તરત પછીની સંખ્યામાં શું કરવાનું એ તમને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી છે દાખલા નંબર 7. દાખલો 7 એવું કહે છે કે નીચે આપેલી સંખ્યાઓની જોડીમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવવાનું છે, અને એમની વચ્ચે કયા ચિહ્નનો ઉપયોગ થશે. આપણે આ 2 ચિહ્ન છે એમાંથી ઉપયોગ કરવાનો છે. તમને ખબર હોવું જોઈએ કે આ ચિહ્ન શેનું છે અને આ ચિહ્ન શેનું છે. આ લેસ ધેન એટલે આ સંખ્યા આના કરતાં નાની છે, આ ગ્રેટર ધેન આ સંખ્યા આના કરતાં મોટી છે એમ દર્શાવે છે. તો પહેલું આપણે જોઈએ કે આપણે પાકી બુકમાં કેમ દાખલા લખવાના છે. તો 530 અને 503 આપણને આપેલા છે. તો પહેલો પ્રશ્ન એવો છે કે કઈ સંખ્યા જમણી બાજુ અને કઈ સંખ્યા ડાબી બાજુ? તો મોટી સંખ્યા જમણી બાજુ આવે તો આપણે લખી શકીએ કે 530 એ જમણી બાજુ આવે. બરાબર. અને 503 એ ડાબી બાજુએ આવે. બરાબર ને? તો આ રીતે આપણે પહેલો જવાબ મળી ગયો કે ભાઈ કઈ સંખ્યા કઈ બાજુ? 530 એ મોટી સંખ્યા કહેવાય ને, એટલે કે એ જમણી બાજુ મોટી સંખ્યાઓ છે, ડાબી બાજુએ નાની સંખ્યા છે. તો 503 એ નાની છે માટે ડાબી બાજુએ. હવે આને આપણે લખવી છે તો 530 અહીંયા જગ્યા રાખો અને 503 લખી દેવાનું. હવે આમાંથી મોટી સંખ્યા કઈ? તો 530. તો મોટી સંખ્યા હોય એ બાજુ 2 પાંખા જે ખુલ્લા છે એ નિશાની આવશે. તો મોટી સંખ્યા હોય એ બાજુ 2 પાંખા ખુલ્લા રહેશે. તો એ 530 મોટી છે માટે 2 પાંખા બાજુ એટલે 530 ઇઝ ગ્રેટર ધેન 503. બરાબર. એવો એક દાખલો બીજો છે, જોઈ લઈએ કે સી જોઈએ આપણે. બરાબર. 98,765 અને બીજી સંખ્યા તમને આપી છે 56,789. તો કઈ સંખ્યા મોટી ને કઈ સંખ્યા નાની એ જો દેખી રીતે ખબર પડી જાય તો બરાબર છે. નહીંતર આપણે પ્રથમ પ્રકરણની અંદર અભ્યાસ કર્યો હતો કે પ્રથમ સંખ્યા સરખાવો તો 9 અને 5માંથી મોટી સંખ્યા કઈ? તો 9. તો આ સંખ્યા મોટી થશે એટલે કે 98,765 એ જમણી બાજુએ આવે અને 56,789 એ ડાબી બાજુએ આવે. હવે ચિહ્ન મૂકવાનું છે તો પહેલાં 2 સંખ્યાઓ મેં તમને કીધું એમ પહેલાં લખી દેવાની જગ્યા રાખીને આ રીતે. બરાબર. હવે જોવાનું કે કઈ સંખ્યા મોટી? જે સંખ્યા મોટી હોય એ બાજુ 2 પાંખા આવશે. આમ યાદ રાખો 2 પાંખા છે. આ જે 2 પાંખા છે એ જે સંખ્યા મોટી છે એ બાજુ કરવાના છે. તો આ બાજુ મોટી સંખ્યા છે એટલે આપણે આ રીતે લખી શકીએ. તો આ રીતે બીજા દાખલા તમે જાતે પ્રયત્ન કરજો. બરાબર. ત્યાર પછી 8મો છે ખરા ખોટા આપણે કહેવાના છે કે નીચેલા આપેલા વાક્યમાંથી કયું વિધાન ખરું અને કયું વિધાન ખોટું છે તે જણાવો. તો 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો પ્રાકૃતિક સંખ્યામાં 0 આવતો નથી એટલે પહેલું શું આવશે? ખોટું. કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં 0 આવતો જ નથી એટલે એ નાની સંખ્યા થવાનો કોઈ પ્રશ્ન નથી. બીજો છે કે 400 એ
400 એ સંખ્યા 399ના પહેલાં આવતી સંખ્યા છે. તો 400 છે એ 399 પહેલાં આવે કોઈ દિવસ કે પછી આવે? 399માં 1 ઉમેરો એટલે 400 થાય, તો પછી આવે, માટે વિધાન ખોટું છે. પછી ત્રીજું આપણે જોઈએ કે શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય છે, માટે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, એટલે વિધાન સાચું છે. એના પછી આપણે ચોથું જોઈએ કે 600 એ સંખ્યા 599ના પછી આવતી સંખ્યા છે. તો પછીની કીધું છે 599ની પછીમાં 1 ઉમેરો એટલે 600 થવાના. તો 600 એ 599ના પછીની સંખ્યા આવતી છે, એટલે સાચું છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. મેં કીધું હતું કે દરેક પ્રાકૃતિક સંખ્યા, તો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે? 1 2 3 4 5, અને પૂર્ણ સંખ્યાઓ પણ 1 2 3 4 5 તો છે જ. એટલે કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, એટલે કે સાચું છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો નથી. દરેક પૂર્ણ સંખ્યામાં 0 આવે. 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી, માટે ખોટું છે. 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. હવે 2 અંકની વાત કરી છે, તો 2 અંકની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. એવું નથી ભાઈ, 10 છે તો 10ની પહેલાંની સંખ્યા કઈ થવાની? 9, જે 1 અંકની છે. બરાબર ને? એટલે કે એવું જરૂરી નથી કે ભાઈ 2 અંકની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા 1 જ અંકની હોય કે 1 અંકની ન હોય. 1 અંકની પણ હોઈ શકે છે, એટલે આમાં જવાબ આવશે ખોટો. 1 અંકની છે, બરાબર. એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. હવે હમણાં જ જોયું કે 0 એ સૌથી નાની છે, તો 1 આવે ભાઈ? ન આવે, એટલે વિધાન ખોટું છે. પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. એના પછીનો 9મો છે કે પ્રાકૃતિક સંખ્યા 1 છે, એના પહેલાં કોઈ સંખ્યા ખરી? તો પ્રાકૃતિક સંખ્યાઓ છે એ 1થી જ શરૂ થાય, તો એના પહેલાં કોઈ સંખ્યા નથી. એટલે કે પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં કોઈ સંખ્યા નથી, એટલે વિધાન સાચું છે. એ જ રીતે 10મું જોઈએ કે પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. હવે પૂર્ણ સંખ્યા આવી, તો પૂર્ણ સંખ્યાની અંદર ક્યાંથી શરૂ થાય? 0થી. એટલે 0 1 2 3 4 આ અનંત સુધી છે એ કઈ સંખ્યાઓ છે? પૂર્ણ છે. તો આપણે જોઈએ કે 1ની પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી, તો 1ની પાસે છે જ ભાઈ, એના પહેલાંની સંખ્યા કઈ? 0. તો 1ની પાસે એના પહેલાંની આવતી સંખ્યા છે, એટલે વિધાન ખોટું. 11મો છે કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ના વચ્ચે આવે. એ ભાઈ 11 અને 12ના વચ્ચે 13 આવે ભાઈ? કારણ કે 12 પછી 13 છે, તો 11 અને 12ના વચ્ચે 13 આવતા નથી, એટલે વિધાન ખોટું છે. 12મો પ્રશ્ન જોઈએ. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. તો પૂર્ણ સંખ્યા 0, એના પહેલાં કોઈ સંખ્યા છે ભાઈ? અહીંયા નથી, એટલે વિધાન સાચું છે. 13મું જોઈએ, છેલ્લું, કે 2 અંકની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય. એ તો સાચું જ છે ભાઈ, કે 2 અંકની સંખ્યા હોય, કે ધારો કે 2 અંકની સંખ્યા આપણે 15 લીધી, તો એના પછીની સંખ્યા 16 જ આવવાની, જે 2 અંકની જ આવશે. 2 અંકની સૌથી નાની સંખ્યા 10, એના પછીની સંખ્યા 11, જે 2 અંકની જ છે. બરાબર? એટલે 2 અંકની સંખ્યા હોય તો એના પછીની આવતી બધી સંખ્યાઓ જે છે એ 2 અંકની જ હોય છે, એટલે કે વિધાન સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે તમારે પાકી બુકની અંદર આ સ્વાધ્યાય તમે લખી શકો છો. થેન્ક યુ.